તો રાજકોટમાં રાજકુમાર જાટના મોત મામલે ખુલાસો। મૃતક રાજકુમાર જાટનો ફોરેન્સિક રિપોર્ટ સામે આવ્યો। ફોરેન્સિક રિપોર્ટમાં અનેક ચોંકાવનારી હકીકતો સામે આવી। રાજકુમારના શરીર પર 4 સેન્ટીમીટરના નિશાન મળી આવ્યા છે। લાકડીથી મૂઢ માર મારવામાં આવ્યો હોય તેવું પણ અનુમાન છે। ગુદામાં 7 સેન્ટીમીટર ઊંડો ચીરો પણ મળી આવ્યો છે। 4 સેન્ટીમીટરના નિશાન અકસ્માતમાં કઈ રીતે પડે તે અંગે સવાલો ઉઠ્યા છે। અનેક શંકા ઉપજાવે તેવા નિશાન મળી આવ્યા છે। ઈજાના નિશાન 12 કલાક પહેલાના હોવાનું અનુમાન છે। તો રાજકુમારના શરીર પર જે નિશાન મળ્યા છે, ફોરેન્સિક રિપોર્ટમાં ચોંકાવનારી હકીકતો સામે આવી છે, જે બાદ તપાસ છે તેનો કહી શકાય કે તેની દિશા છે તે બદલાશે। હવે વાત કરીશું આફતની આગની। તો 24 કલાકમાં રાજ્યમાં 7 જગ્યાએ ભીષણ આગ લાગવાની ઘટના બની છે। સુરત, અમદાવાદ, સુરેન્દ્રનગરમાં લાગી આગ। કચ્છ, બોટાદ અને નવસારીમાં પણ ભીષણ આગની ઘટના। સુરતના કુડસદ જીઆઈડીસીમાં આગ બાદ બ્લાસ્ટ થયું। ડાઇંગ મિલમાં ઓઇલ ટેન્કમાં આગ લાગ્યા બાદ બ્લાસ્ટ થયો હતો। તો બ્લાસ્ટ થયા બાદ ટેન્કનું ઓઇલ આસપાસની કંપની રોડ પર પથરાયું। આગને પગલે અફરાતફરી સર્જાઈ હતી। કામદારોએ પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવ્યો છે। તો આ તરફ ઊન પાટિયા સનાબિલ 4 રસ્તા પાસે ઊન ઇન્ડસ્ટ્રીયલમાં આવેલ અલી ટેક્સટાઇલમાં આગ લાગી હતી। તો બીજી તરફ માણેક ચોક પીએ સાબુવાલાની દુકાનમાં આગ લાગી હતી। ત્યારે સુરેન્દ્રનગરમાં પેપર મિલમાં લાગેલી ભીષણ આગ પર ભારે જહેમત બાદ કાબુ મેળવાયો છે। સુરેન્દ્રનગર ધ્રાંગધ્રા રોડ પર આવેલ પેપર મિલમાં લાગેલી આગ પર કાબુ મેળવવા ધ્રાંગધ્રાની આર્મીની મદદ લેવામાં આવી હતી। નવલગઢ ગામના પાટિયા પાસે આવેલ પેટશન પેપર મિલમાં લાગેલી આગ બેકાબુ। પેપર મિલમાં રહેલ પેપર પુઠ્ઠાના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું। તો કચ્છના કેડાણા નજીક કચરામાં આગ ભભૂકી। ગાંધીધામની ભાગોળે આવેલા ખુલ્લા વિસ્તારમાં કચરાના ઢગલામાં આગ। મહાનગરપાલિકા દ્વારા જ અહીં કચરો ઠલવાતો હોવાનો આક્ષેપ કરાયો। ત્યારે બોટાદ તાલુકાના જમરાડા ગામે રોડ પર કારમાં આગ લાગી હતી અને નવસારીના ચીખલી તાલુકાના આલીપોર ગામ પાસે 2 ગાડીઓ સામસામે ટકરાતા અકસ્માત થયો હતો। તો વાઘોડિયામાં જીઆરડી જવાન મિત્રો સાથે દારૂની મહેફિલ માણતા ઝડપાયા। 5 દેવલા ગામે પેટ્રોલિંગ પર નીકળેલા પીઆઈ મહેફિલ પર રેડ કરવા પહોંચ્યા તો બાઇક પર પોલીસનો દંડો જોઈને ચોંકી ઉઠ્યા। મહેફિલ માણતા જીઆરડી જવાનને અન્ય 5 મિત્રો સાથે ઝડપીને કાર્યવાહી કરવામાં આવી છે। જીઆરડી જવાન ધનરાજસિંહ ચૌહાણ જ્યાં ફરજ બજાવે છે તે જ પોલીસ સ્ટેશનમાં લોકઅપમાં ફિટ કરવામાં આવ્યા। હાલ જરોદ પોલીસ મથકે ફરજ બજાવતા જીઆરડી જવાન સહિત કુલ 7 સામે ફરિયાદ નોંધાઈ। તો દારૂ આપનાર આસોજ ગામના બુટલેગર વિજય રાઠોડ ઉર્ફે ચાઇનાને વોન્ટેડ જાહેર કરાયો છે। વિદેશી શરાબ સહિત કુલ 4,06,000નો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો છે। અમદાવાદમાં કાળઝાળ ગરમીની શરૂઆત થઈ ચૂકી છે। ત્યારે ગરમીથી થતી શરીર સંબંધિત સમસ્યાઓમાં પણ ધીરે ધીરે વધારો થશે, જેના કારણે સિવિલ હોસ્પિટલ દ્વારા આગોતરી તૈયારીઓ આરંભી દેવાઈ છે। દર્દીઓના સગા માટે શેડની વ્યવસ્થાની સાથે પાણી, પંખા અને બેસવા માટે બાંકડા પણ ગોઠવી દેવાયા છે। આ ઉપરાંત 1200 બેડ હોસ્પિટલની સામે બાળકો માટે પણ વિશેષ વ્યવસ્થા કરાઈ છે। દર્દીઓની સંખ્યા વધે તો વિશેષ વોર્ડ પણ કરાશે તૈયાર। અતિશય માથું દુખતું હોય, વીકનેસ હોય કે કંઈક વોમિટિંગ, ડાયરિયા થાય, આ બધા જ સિમ્ટમ્સ છે જે આમ વેગ સિમ્ટમ છે કે જે કોઈને પણ વ્યક્તિને હિટ સ્ટ્રોક થાય તો આવા સિમ્ટમ સાથે આવવાના છે। એ પોતે બ્લડ પ્રેશરનો બીમાર હોય તો પણ એને હેડેક થઈ શકે ને આના હિસાબે પણ થઈ શકે। એટલે એવા દરેક વ્યક્તિને ટ્રોમા સેન્ટરમાં આવે ને એના માટેની બધી વ્યવસ્થા ત્યાં થઈ જશે। જરૂરી ORSના પેકેટ ગણો કે પછી એને કેવી રીતે આપણે એડમિટ કરી અને સારવાર આપવી એની વ્યવસ્થા પણ કરવામાં આવી છે। અને જો એવા દર્દીઓ વધશે તો એ પ્રમાણે એના હિટ સ્ટ્રોક